નારાયણ, જય દર્શનામ ને જય નાનકેશ્વર મહાદેવ। આજે મારા મમ્મી બનાવવાના છે પૌવા બટેકા। શું છે? ડુંગળી છે, બાફેલ બટેકા લીધા છે, આ મરચાની ને ટમેટાની છે, લવિંગ છે, લીલી ધાણા ભાજી છે, લીમડાના પાન છે, મેગી મસાલો છે અને આ આપણે આ બધા જે રૂટીન મસાલા હોય તે મસાલા છે। સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરશું, કઢાઈ મૂકશું, એમાં તેલ ઘણું છે, 2 ચમચા જેટલું તેલ લીધું છે। રાઈ જીરું, નાખશું, તજ છે, ધાણા છે, બધું આપણે આમાં નાખી દઈશું, તેલ આવી જાય। લીલા મરચાં નાખશું, એકદમ હલાવશું, એટલે આમાં તીખાશ ચડી છે ને પાકવા દેશે, આમાં હલાવશું એટલે પાકી જશે। તેલમાં ચડવા દેશે। અડસરી ફર લેવાની છે। મારી મમ્મી છે ને સવારમાં રસોડું અલગ હોય, બપોરનું રસોડું અલગ હોય ને સાંજનું રસોડું અલગ હોય। એ કેવી રીતે મમ્મી? જો બપોરે તડકો હોય એટલે હું છાંયાને હિસાબે એમાં રસોઈ બનાવું, સવારે અહીંયા બનાવું, સાંજના આ બાજુ બાકી બનાવું। એટલે ચૂલે રાંધે છે, મતલબ એટલે ફરતો ચૂલો રાખ્યો છે। અત્યારે તો ગેસ ઉપર જ બનાવું છું, અત્યારે તો ગેસ દઈશું, એમાં આપણે ટમેટું દેશે, સુગંધ તો સરસ આવે છે। મીઠું જોઈએ એટલું નાખશું, મસાલો નાખશું, મેગી મસાલો, મરચાંની ભૂકી નાખશું, લાલ મરચાંની, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું છે। પલાળેલા પૌવા આપણે આમાં મિક્સ કરી દેવાના છે, જોઈ શકો છો મિક્સ થઈ જાય છે, હલાવીએ મિક્સ થઈ ગયા છે આપણા પૌવા તૈયાર। તૈયાર, ઉપર ધાણા ભાજી, આ છે ફૂલ। અમે ગુલાબના ફૂલ તો બહુ ભાવે, એટલે ગમે ક્યાંય હોય ને એના ઉપર તો ગુલાબના ફૂલ તો ભભરાવી। તો તૈયાર છે આપણા પૌવા બટેકા। તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। જય નાનકેશ્વર મહાદેવ, જય દર્શનામ, ઓમ નમો નારાયણ।